ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય રામનાથ. કેમ તો બધા મજામાં? ફરી પાછું સ્વાગત છે આપણે એક બ્રાન્ડ ન્યુ બ્લોગ સાથે. તો આપણે વહેલા જાગી ગયા છીએ. વહેલી સવાર આપણી પડી ગઈ છે. હા હા, ચકાચક મોર્નિંગ. ફટાફટ આપણે દીવાબત્તી કરી લઈએ. હવે ઉપર આવી ગયા છે. જય માતાજી. તો હાલો ગાયો દીવાબત્તી કરી અને આજે ભૂખ લાગી. મને નાસ્તો પાણી કરવો છે. નાસ્તો પાણી કરી લઈએ, પછી પાછા આપણે મળીએ થોડીક વારમાં. ઓકે ગાઈઝ. તો જો યાર આ તડકાનો છે ને મને દહીણું દળાવવા મોકલો તો ત્યાં દહીણું દરાવી ને એ ભાઈ હતા નહીં. તો મને કે જાય કે ગમે એમ કર ને ગમે ત્યાં દહીણું દરાય તો તડકામાં બે પડશે રેમ ચેક થઈ ગયું. તો હા, પછી ઘરે આવ્યો અને ઘરે આવતા દાળની મસ્તીની સુગંધ આવે છે. દેવનસિંહે બનાવ્યું છે જમવાનું. સુગંધ તો મસ્ત આવે છે. મમ્મી કરતાં સારું બનાવ્યું લાગે છે ને હિરલ કરતાં સારું બનાવ્યું લાગે છે. પેલી વાત મજા આવી, સુગંધ મસ્ત આવે છે. હાલો તો ઘડીક વાર આરામ કરી લે. ત્યાં લગી જે લોકો બ્લોગ ન જોયો હોય હજી લગી કાલનો એ જઈને જોતા હો, બરાબર. અને ફેસબુકમાં જઈને ફોલો કરતા હો, બરાબર. એ પછી આપણે ભેગા થાય પાછા. ગાઈઝ આવી છે દેવાંશી, રસોઈ કરે છે. મોટા હંતાળે છે. ચકાચક રસોઈ થઈ રહી છે. ડારે મસ્તીની સુગંધ આવે છે, એકદમ જોરદાર, મજા આવી જાય એવી. અને શાક વઘારે હવે આ છે દેવાંશીની રસોઈ છે. અફલા તૂન એટલે મમ્મીને હિરલ કરે ને એ છે ને ઉતાવળિયા બે જણા છે. જો દાંત કાઢે છે બે જણા, ઉતાવળિયા છે. એટલે આની કામકાજ તો એવી દાળની મસ્ત છે ને આમ સુગંધ આવે છે ને આમ કે પીવાનું મન થઈ ગયું આમ. એટલે તું જ હવે દરરોજ રસોઈ કરજે. દેવાંશી રસોઈ કીધું કે તું જ રસોઈ કરજે દરરોજ. જોરદાર. તમે લોકો એને કોમેન્ટ કરજો કે આપણે આવી લાઈવ સ્ટ્રીમ કરવી જોઈએ કે ન કરવી જોઈએ. ના પાડે દેવાંશી, ના પાડે દેવાંશી, ના પાડે. કરવી જોઈએ ને, કોમેન્ટ કરી દેજો ને. હાલો ભેગા થાય આપણે થોડીક વાર. ભૂખ લાગી આવે ફટાફટ કર, ભૂખ લાગી બરોબર. ગાય પાણીપુરી લેવા છે મારી માટે અને મેચ ચાલુ હે ને જમવા બેઠા ને મમ્મી દેવાંશી ઉપર રાયડું નાખે. હું પંખો ચાલુ કરી દે એમ ઓર્ડર ઠોકે દિયો, એક ફડાકો દિયો એને એક દિયો. જો 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 એ રે જો 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 કેવી હે, ત્યાંથી બેઠી બેઠી ઓર્ડર ઠોકે. પંખો ચાલુ કરજો, નોલું ચાલુ કરજો, નામ કરે. હાલો આપણે પાણીપુરીનો પ્રોગ્રામ કરવાનો છે તો ખાઈ લે, જમી લઈ પછી મળીએ. હા ગાઈસ, તો જામે કારણ બેઠા હતા મમ્મી બંગડી અને મેચ ચાલુ હે. કોહલી હજી બેટિંગમાં આવ્યો હે, ગિલ આઉટ થયો. 177 રને 77 રને આઉટ થયો હે ગિલ, બરાબર ને. કોહલી આવ્યો છે હજી, એટલે એ ભૂકા કાઢ નાખશે આજે. મેચ તો આપણે જ જીતવાના અહીં, બરાબર. રોહિત 200 મારે પાછા. હાલતી નથી રિમોટ આવું હે ગાઈસ. આજ તો કઈ ઉતાર્યું નથી, આજ નફરો આરામ જ કર્યો છે. બપોરનો હોઈ ગયો તો નિરાયતે. હા, ઘસઘસાટ મોજ આવી ગઈ હતી. એવી રીતે હોઈ ગયા હતા આપણે મસ્તી. પછી સીધો સાંજે જોઈ તો કઈ ભાઈ બ્લોગ ઉતાર્યું નથી. એટલે દેવાંશીએ રસોઈ કહી દીધી, એ જ બ્લોગ ઉતાર્યો છે. બીજો કાંઈ ઉતાર્યું નથી. રવિવાર હતો એટલે સુસ્તી વાળો દિવસ હતો. એવું બધું કંઈ જામે એવું હતું નહીં, નિરાયત હતી એટલે કાંઈ તો ઉતારવાનું થયું નથી. વચ્ચે વરસાદે આવી ગયો હતો, ઘડીક વાર છાટા છૂટક છવાયો વરસાદ આવી ગયો હતો. કયું મેચ જોવું એટલે મેં લાઈવ થોડોક બ્લોગ ઉતારી લઉં, એન્ડ કરવાનો હોય એન્ડ કરી દઉં. ફરી હાવ નાનકડો બ્લોગ બનશે આજનો. તો જાજો લાંબો તો બનશે નહીં, થોડોક એવો નાનકડો બ્લોગ છે. તો જઈને ફટાફટ જે લોકો હજી લગી ના જોયો હોય તો કાલે આવશે, એ જઈને જોઈ લેજો. ઓકે, તો હાલો આજના બ્લોગનો અહીંયા એન્ડ કરીએ. ફરી પાછા કાલ નવા બ્લોગ સાથે ભેગા થાવ. ત્યાં લગી બધા જય માતાજી, જય રામનાથ, ટાટા, બાય બાય.
ગુડ નાઇટ ગાઈસ બાય.